ઓકે, ચલો તો આજે આપણે મેથ્સના નવીન પ્રકારના દાખલા જે છે એ શીખવાના છે, જે છે પોપ્યુલેશન આધારિત, એટલે કે વસ્તી આધારિત, કે વસ્તીમાં વધારો થતો હોય ઘટાડો થતો હોય એના આધારિત જે દાખલા જે છે એ આપણે શીખવાના છે, કે વસ્તીમાં વધારો થતો હોય કે ઘટાડો થતો હોય. તો સ્ટાર્ટ કરીએ. પહેલો દાખલો છે કે એક ગામની વસ્તી જે છે એ 50,000 છે અને દર વર્ષે એ ગામની વસ્તીમાં 10%નો વધારો થાય છે. તો 2 વર્ષ પછી ગામની વસ્તી કેટલી હશે? તો શું કરવાનું આપણે સમજીએ. 10% એટલે શું થાય? તો કે 10% એટલે થાય 1/10. 10% એટલે શું થાય? તો કે 1/10. હવે વધારો થાય છે તો એનો મતલબ શું? કે 10માંથી 11 થતી હશે. તો 10માંથી 11 થતી હશે તો આ તો પ્રથમ વર્ષની વાત છે. આ પ્રથમ વર્ષની વાત છે. તો બીજા વર્ષે કેવું થતું હશે? તો બીજા વર્ષે પણ સેમ 10માંથી 11 બની હશે. તો કે હા, 10માંથી 11 બની ગઈ હશે. તો બસ હવે આપણે આનો હિસાબ કરી નાખવાનો. પહેલા વર્ષે 10માંથી 11 બની અને બીજા વર્ષે પણ 10માંથી 11 બની. તો હવે રેશિયો એટલે કે ગુણોત્તરની અંદર મેં તમને એક વસ્તુ ચલાવી આપ્યું કે એ જેમ બી અને બી જેમ સી. હવે આમાંથી આપણે એ જેમ સી ગોતવું હોય, એટલે કે પહેલું અને છેલ્લું ગોતવું હોય, પહેલું અને છેલ્લું ગોતવું હોય તો આ બંનેનો ગુણાકાર કરવાનો. આ બંનેનો ગુણાકાર. તો બસ સેમ એ જ વસ્તુ, એ જ રૂલ, એ જ નિયમ અહીંયા લાગુ પડશે. અહીંયા આપણે પહેલાંમાંથી છેલ્લું ગોતવું છે ને, કે પહેલાં વસ્તી 50,000 હતી અને હવે 2 વર્ષ પછીની ગોતવાની છે, એટલે કે પહેલાં આટલી હતી અને હવે છેલ્લી ગોતવાની છે. તો એ છેલ્લું ગોતવાનું છે તો અહીંયા બંનેનો ગુણાકાર કરી નાખવાનો. બંનેનો ગુણાકાર તો 10 × 10 કેટલા થાય? 100 થાય. 100માંથી 11 × 11 બની ગઈ છે તો 11 × 11 કરવું પડે. તો 11 × 11 કેટલા થાય? 121 થાય. 121 જે છે એ બની ગઈ છે. બરાબર. તો હવે આપણે એના આધારે આખો દાખલો ગણીએ અને જોઈએ કે કઈ રીતનું છે. હવે આપણે આપણી પાસે જૂની રીતનો ઉપયોગ કરીએ કે પહેલાં કેટલી હતી? 50,000. તો અહીંયા તો આપણી રકમ પ્રમાણે કેટલી છે? 100. તો કે 100 નથી, કેટલી હતી? 50,000. તો 100 ને 50,000 હારે સરખાવશું. 100 ને 50,000 હારે સરખાવશું તો આની કરતાં કેટલા ગણા છે? તો 100 × 5 કેટલા થાય? 100 × 5 થાય 500. આ 500 અને પાછળના 2 0. તો કેટલા ગણા છે? 500 ગણા છે. તો એવી જ રીતે આ 121 છે એ પણ આની કરતાં કેટલા ગણા હશે? તો કે 500 ગણા હશે. તો 121 × 500 કરવાના છે. 121 ગુણ્યા આપણે કેટલા કરવાના છે? તો કે 500 કરવાના છે. હવે એ કઈ રીતે થાય તો એ પણ આપણે જોઈ લઈએ. 121 × 5. આઈ થિંક 5 વડે કેવી રીતે ગુણાકાર કરવાનો એ મેં બહુ પહેલાં ચલાવેલું હશે. ન ચલાવેલું હોય તો અત્યારે ચલાવી દઉં છું કે કોઈ પણ સંખ્યાનો જો તમારે 5 વડે ગુણાકાર કરવો હોય, કોઈ પણ સંખ્યાનો જો 5 વડે ગુણાકાર કરવો હોય તો શું કરવાનું? તો એ સંખ્યા જે છે એની પાછળ 0 મૂકી દેવાનો. એની પાછળ 0 મૂકી દેવાનો અને આના અડધા કરી નાખવાના. બરાબર. એની પાછળ 0 મૂકી દેવાનો અને એના અડધા કરી નાખવાના. તો જોઈએ તો 12 10 આવી ગયા 1210. 1210ના અડધા કરીએ તો 1200ના અડધા કેટલા થાય? 600. અને 10ના અડધા કેટલા થાય? તો કે 5. અને તો 600 અને 5 કેટલા થાય? તો આ થઈ જાય 605. તો શું આ 605 અને આ પાછળના 2 0. તો મતલબ 2 વર્ષ પછી ગામની વસ્તી કેટલી થઈ ગઈ છે? 60,500 જેટલી થઈ ગઈ છે. 60,500 જેટલી થઈ ગઈ છે. અહીંયા હું તમને એ ટ્રીક પણ ચલાવી દઉં કે 121 × 5 તો 5 વડે ગુણાકાર કરવા માટે પાછળ 0 અને એના અડધા કરીએ તો જવાબ કેમ આવી જાય? ચલો તો એનું પણ આપણે થોડી ટ્રીક જે છે એ સમજી લઈએ અહીંયાથી. એવું એટલા માટે થાય છે કારણ કે જ્યારે કોઈ પણ સંખ્યાનો 5 વડે ગુણાકાર કરીએ, માની લો કે આ 121 × 5 હતા. બરાબર. 121 × 5. તો શું આપણે એવું કહી શકીએ કે 121 × 5ને આપણે 10/2 લખી શકીએ? તો કે હા, લખી જ શકીએ ને. 10/2. અને 10 એટલે શું? તો 121ની પાછળ 0 લાગી જશે અને એના છેદમાં 2. તો ડાયરેક્ટ એના અડધા કરી નાખવાના. એટલે તો શું કે ગમે ત્યારે કોઈ પણ સંખ્યાનો 5 વડે ગુણાકાર કરવાનો તો છેલ્લે 0 મૂકી દેવાનો. છેલ્લે 0 મૂકી દેવાનો કારણ કે આ 10 હારે ગુણાકાર થાય એટલે 0 અને એના અડધા કરી નાખવાના. બાકી આની અલગ ટેકનિક જે છે એ ચલાવેલી છે, એ તમે જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જાય. તો આવી રીતે આખો દાખલો ગણી શકાય છે. હવે બીજો દાખલો જોઈએ તો શું કહે છે કે કોઈ ગામમાં વસ્તી જે છે એ 10,000 છે. પ્રથમ વર્ષે 10% વધે છે, બીજા વર્ષે 20% ઘટે છે અને ત્રીજા વર્ષે 30% વધે છે. તો હવે 3 વર્ષના અંતે આપણે ગામની વસ્તી કેટલી છે એ આપણે કહેવાનું છે. આપણે શું કરીશું? આપણે સૌથી પહેલાં બધાને ફ્રેક્શનમાં કરી નાખીએ. તો 10% એટલે કેટલા થાય? તો કે 1/10. પ્રથમ વર્ષે શું થશે? તો કે 1/10. 1/10. 1/10 એટલે શું થાય? તો કે 10માંથી 11 બની જશે. 10માંથી 11. બીજા વર્ષે 20% ઘટે છે. તો 20% એટલે શું થાય? તો 20% એટલે થાય 1/5. 1/5. તો એનો મતલબ શું થાય? ઘટે છે તો 5માંથી 4 બની જશે. 5માંથી 4 બની જશે. ત્રીજા વર્ષે 30% વધે છે. તો 30% એટલે શું થાય? તો 30% એટલે જોઈ લઈએ, ખબર ન પડતી હોય તો 30% કાઢવા માટે છેદમાં 100 તો 0 0 ઉડી જાય તો કેટલા થાય? તો કે 3/10. 3/10 થાય. 3/10. તો શું થાય છે? વધે છે. વધે છે તો શું થશે? 10માંથી 13 બની જશે. 10માંથી કેટલી બની જશે? 10માંથી 13. બસ હવે આ આખો હિસાબ કરી નાખવાનો. 3 વર્ષના અંતે મેં તમને પહેલાં જ કીધેલું હતું કે
પહેલું અને છેલ્લું, પહેલાંમાંથી છેલ્લું જોતું હોય તો આ પહેલું છે, આ પહેલું અને આ છેલ્લું, પહેલાંમાંથી છેલ્લું જોતું હોય, પહેલાંમાંથી છેલ્લું રેશિયોની અંદર ડિટેલમાં ચલાવેલું તો પહેલાંમાંથી છેલ્લી જોતું હોય તો આ બધાનો ગુણાકાર કરવાનો, આ બાજુના અને આ બાજુના બધાનો ગુણાકાર કરવાનો. તો બસ સેમ એ જ વસ્તુ કરીએ તો એ કેટલા થાય? 10 દાન 100 અને ગુણ્યા 5, 100 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 500. 500માંથી કેટલા થઈ જશે? તો હવે જો આ 11 ચોક 44 પણ કરી શકીએ, પણ આપણે એવું નહીં કરીએ. આપણે પહેલાં આ 13 અને 4નું કરીએ તો કેટલા થાય? 13 ચોક 52 અને 52 ગુણ્યા 11 કરીએ, 52 ગુણ્યા 11. હવે 52 ગુણ્યા 11 કરવાનો મેં તમને બહુ પહેલાં એક રસ્તો ચલાવેલો હતો કે કોઈ પણ સંખ્યાનો 11 વડે ગુણાકાર કરવો હોય તો શું કરવાનું? 52 છે તો અહીંયા 5 અને 2 લખી નાખવાના અને વચ્ચે આ બંનેનો સરવાળો તો 5 + 2 કેટલા થાય? 7. તો કેટલા થશે? 572. તો વસ્તી કેટલી થઈ? તો કે વસ્તી 500માંથી 572 થઈ ગઈ. વસ્તી કેટલી થઈ? 500માંથી 572 થઈ ગઈ. તો કે પણ હતી કેટલી? પહેલાં 10,000 હતી, પણ આપણે અહીંયા તો કેટલી છે? અહીંયા 500 છે તો 500 નો ચાલે ને, એની નીચે 10,000 મૂકવા પડે. 10,000 સરખામણી કરવી પડશે. 500 કરતાં 10,000 કેટલા ગણી છે? તો વાત કરીએ. 500 કરતાં જે 10,000 જે છે એ કેટલા ગણી છે એ આપણે ખબર હોવી જોઈએ. તો 500 દુ 1000 થાય, 500 દુ 1000 અને આ પાછળનો બીજો જવાબ તો મતલબ કે 20 ગણી છે. તો અહીંયા પણ આ રકમ કેટલી હશે? તો કે 20 ગણી હશે. તો 572 ગુણ્યા 20 કરવા પડશે તો આ 0 અને 572ના ડબલ કરવા પડશે. તો અહીંયા ડાયરેક્ટ 2 વડે ગુણાકાર કરી શકીએ, બરાબર. તો આ 2 દુ 4, 7 દુ 14નો ચોગડો, વધી 1, 5 દુ 10 ને 1 11. તો 11,440 આવી રીતે આવો કંઈક જવાબ જે છે એ આવશે. આગળનો બીજો દાખલો છે કે એક શહેરમાં ધરતીકંપના કારણે 5% લોકો મરી ગયા, બાકી રહેલામાંથી 10% લોકો શહેર છોડીને જતા રહ્યા અને હવે જો 34,200 રહે છે તો પહેલાં વસ્તી કેટલી હતી એ આપણે કહેવાનું છે. તો 5% એટલે શું? તો 5% એટલે 1/20, 1/20 મરી ગયા તો મતલબ જતા રહ્યા તો શું થયું હશે? તો આપણે એવું કહી શકીએ કે 20માંથી 19 થઈ ગઈ, 20માંથી 19 થઈ ગઈ. 10% લોકો શહેર છોડીને જતા રહ્યા. 10% એટલે શું? તો કે 1/10 તો મતલબ કે 10માંથી 9 થઈ ગઈ, 10માંથી 9 થઈ ગઈ. તો પહેલાં કેટલી હતી ને હવે કેટલી થઈ ગઈ? તો અહીંયા બેનો ગુણાકાર તો 20 ગુણ્યા 10 એટલે 200 અને 19 ગુણ્યા 9 તો 19 ગુણ્યા 9 તો અહીંયા ડાયરેક્ટ ગુણાકાર કરીએ. 9 9 81, 9 9 81 વધી 8, 9 1 9, 9 1 10 અને 17 તો કેટલા થાય? 171. તો મતલબ શું થયું? 200માંથી 171 થઈ ગઈ, 200માંથી 171 થઈ ગઈ. હવે આમાં એવું કહે છે કે હવે શહેરમાં 34,200 રહે છે, 34,200 રહે છે. આપણી આ જે નાની દુનિયા જે છે, આપણી આ નાની દુનિયા એની અનુસાર કેટલા રહે છે? તો કે એની અનુસાર તો 171 રહે છે, 171 રહે છે. તો એવું કહે છે 171 નથી રહેતા, કેટલા રહે છે? 34,200 રહે છે, 34,200. તો આના 171ના કેટલા ગણા છે? તો જો હવે અહીંયા આપણને એટલો આઈડિયા નથી આવતો, પણ અહીંયા જો અહીંયા 2 છે, અહીંયા 2 છે અને અહીંયા 1 છે. તો આના કદાચ ડબલ હોઈ શકે. તો 171ના ડબલ કરી અને જોઈ જોઈએ. 171 ગુણ્યા 2 કરી અને જોઈએ. 2 7 દુ 14 વધી 1, 2 1 2 અને 1 3, 342 તો આવી ગયો. તો જો આની કરતાં ડબલ છે તો આ ગુણ્યા 2 અને પાછળ 200 તો આની કરતાં 200 ગણા છે. તો આ પણ આની કરતાં કેટલા હશે? 200 ગણા. તો 200 ગુણ્યા 200 કેટલા થાય? 2 દુ 4 અને 4 0. તો મતલબ કે વસ્તી પહેલાં કેટલી હશે? 40,000 જેટલી વસ્તી હશે, 40,000 વસ્તી હશે પહેલાં. આની જેવો જ બીજો દાખલો જોઈએ કે એક ગામની વસ્તી 20,000 છે. દર વર્ષે 10%નો વધારો થાય છે તો 2 વર્ષ પછી વસ્તી કેટલી હશે એ આપણે કહેવાનું છે. તો 10% એટલે શું? આપણને ખબર જ છે 1/10. તો મતલબ શું કે 10માંથી 11 બનશે. બીજા વર્ષે પણ 10માંથી 11 બનશે. પહેલાંમાંથી છેલ્લું જોવું છે તો અહીંયા ગુણાકાર, અહીંયા ગુણાકાર. 10 અને 10 100 તો 100માંથી 11 ગુણ્યા 11 થાય 121. 11 ગુણ્યા 11 થાય 121. 11ની ટેકનિકનો પણ ઉપયોગ કરી શકો. તો 100માંથી 121 બની ગઈ. પણ હકીકતમાં એવું કહે છે કે તો પહેલાં વસ્તી કેટલી હતી? 100. પણ રકમ એવું કહે છે 100 નથી, કેટલી હતી? 20,000 હતી. તો અહીંયા 100ની સામે કેટલા મૂકવા પડે? 20,000. આની કરતાં કેટલા ગણા છે? તો 100 દુ 200 અને મતલબ કે 200 ગણી છે, 200 ગણી, 100 દુ 200. તો અહીંયા પણ કેટલા હશે? આની કરતાં 200 ગણી હશે. તો 121 ગુણ્યા 2 કરવા પડે તો કે 121ના ડબલ કરવા પડે. તો 121ના ડબલ કરીએ તો 121ના ડબલ કરીએ તો 100ના ડબલ થાય 200 અને 21ના ડબલ થાય 21 દુ 42 તો કેટલા થાય? 242. કેટલા થાય? 242 અને આ પાછળના 2 0. તો પહેલાં જવાબ કેટલો આવશે? 24,200 જવાબ આવશે. 2 વર્ષ પછી વસ્તી કેટલી હશે? 24,200 હશે. આગળનો બીજો દાખલો છે કે એક શહેરની વસ્તી જે છે એ 50,000 છે. પ્રથમ વર્ષે 20% વધારો થાય છે અને બીજા વર્ષે 10% ઘટાડો થાય છે. તો અંતિમ વસ્તી કેટલી હશે? તો સમજીએ કે 20% વધારો તો 20% એટલે શું? તો કે 1/5, 1/5. 10% એટલે શું? તો કે 1/10. ચલો તો પહેલાં વધારો થાય તો 1/5 એટલે કે 5માંથી 6 બની જાય છે. પછી ઘટાડો થાય તો 1/10 તો શું થાય? 10માંથી 9 બની જાય છે.
તો અહીંયા શું થાય 10 પંચું 50 પહેલાંથી છેલ્લા જોયું છે તો ગુણાકાર કરવો પડે 10 પંચું 50 અને 9 છક 54 તો પહેલાં કેટલી હતી પહેલાં 50,000 હતી આપણી આના પ્રમાણે તો કેટલી છે 50 છે તો આની સરખામણી કરવી પડે 50,000 આની કરતાં કેટલા ગણી છે તો કે 50 દાન 500 અને આ પાછળના 2 0 પાછળના 2 0 બરાબર તો આ 1 2 3 અને 4 1 2 3 4 આવી ગયા તો આની કરતાં પણ આ કેટલી ગણી હશે તો કે 1000 ગણી હશે 1000 ગણી તો જવાબ શું હશે 54,000 આવશે 54,000 તો જો અહીંયા જવાબ એ જ આવે છે 54,000 આવી રીતે તમે સરળતાથી દાખલા ગણી શકો છો આગળનો બીજો દાખલો છે કે એક ગામની વસ્તી 16,000 છે પ્રથમ વર્ષે 10% ઘટાડો થાય અને બીજા વર્ષે જે છે 25% વધારો થાય તો કેટલી વસ્તી હશે તો 10% ઘટાડો 10% એટલે 1/10 એટલે શું તો કે 1/10 અને 25% એટલે શું તો કે 1/4 1/4 તો 10% ઘટાડો તો 10માંથી 9 બની જાય છે અને 25% એટલે શું તો કે 4માંથી 5 બની જાય છે કેમ કારણ કે વધારો થાય છે એટલે હવે છેલ્લે જોઈએ છે તો શું કરવું પડે અહીંયા બેનો ગુણાકાર કરવો પડે તો 10 ચોક 40 અને 9 પંચું 45 તો શું 40માંથી 45 બની જાય છે રકમ એમ કહે છે આપણી દુનિયા પ્રમાણે આપણી નાની દુનિયા આપણું સ્મોલ વર્લ્ડ આપણી રકમ અનુસાર આપણે જે ધાર્યું એની અનુસાર પહેલાં વસ્તી કેટલી હતી તો કે પહેલાં 40 હતી અને 45 બની ગઈ પણ રકમ એવું કહે છે પહેલાં વસ્તી 40 નથી કેટલી હતી 16,000 હતી 16,000 તો 40 ને 16,000 આરે સરખાવવા પડે તો 16,000 તો આની કરતાં કેટલા ગણા છે તો ચોકો 16 અને આ 1 0 તો આ 0 અને આ 2 0 તો 400 ગણી હતી કેટલી ગણી હતી 400 ગણી તો આ રકમ પણ એની કરતાં કેટલા ગણી હશે 400 ગણી હશે તો પહેલાં તો આ 2 0 0 મૂકી દઈએ અને 45 × 4 કરીએ 45 × 4 હવે સમજો કોઈપણનો 4 આરે ગુણાકાર કરવો હોય તો શું કરવાનું કોઈપણનો 4 આરે ગુણાકાર કરવો હોય તો સમજો એની પહેલાં સમજો કે કોઈપણનો 2 આરે ગુણાકાર કરવો હોય તો શું કરવાનું તો કે એના ડબલ કરવાના એના ડબલ કરો એટલે 2 આરે ગુણાકાર થઈ જાય તો ડબલના પણ ડબલ કરો એટલે 4 આરે ગુણાકાર થઈ જાય ડબલના પણ ડબલ કરો એટલે 4 આરે ગુણાકાર થઈ જાય 45ના ડબલ કેટલા થાય 90 90ના ફરીથી ડબલ કરો તો કેટલા થાય 180 ડબલના પણ ડબલ કરો એટલે 4 આરે ગુણાકાર થઈ જાય તો જવાબ આપણને મળી ગયો 18,000 અને એ જ જવાબ અહીંયા આવે છે ફરીથી સમજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે શું સમજવાનું છે કે કોઈપણનો 4 આરે કોઈપણનો 2 આરે ગુણાકાર કરવો છે તો શું કરવાનું કોઈપણના 2 આરે ગુણાકાર કરવો છે તો શું કરવાનું ડબલ કરવાનું અને કોઈપણનો 4 આરે ગુણાકાર કરવાનો છે તો એના ડબલના પણ ડબલ કરવાના પહેલાં ડબલ કરવાનું પછી ફરીથી ડબલ કરવાના બરાબર તો આવી ટેકનિકનો ઉપયોગ કરવો પડશે તો જ તમે ફાસ્ટ કેલ્ક્યુલેશન કરી શકશો આગળનો બીજો દાખલો જોઈએ કે એક શહેરમાં 80,000 લોકો છે 5% લોકો મરી જાય છે અને 10% લોકો શહેર છોડી જાય છે તો શું થાય તો કે 5% એટલે શું થાય તો કે 5% એટલે થાય 1/20 1/20 અને 10% એટલે થાય 1/10 તો 5% મરી જાય છે તો એનો મતલબ શું કે 20માંથી 19 બની જાય છે 10% જતા રહી છે તો એનો મતલબ શું કે 10માંથી 9 બની જાય છે 10માંથી 9 તો પહેલાં કેટલી હતી છેલ્લા કેટલી હતી પહેલાંમાંથી છેલ્લું જોતું હોય તો બેનો ગુણાકાર કરવો પડે આ બાજુ તો અહીંયા કેટલા થાય 20 × 10 એટલે 200 અને 19 × 9 એટલે કેટલા થાય તો કે 171 આપણે હમણાં જ જોયું હતું અથવા તો ફરીથી કરી લઈએ કે 90 81 બધી 8 9 1 9 8 8 16 અને 17 બરાબર તો થઈ ગયું 171 તો 200માંથી 171 થઈ ગયું તો પહેલાં કેટલા હતા 80,000 હતા તો અહીંયા કેટલા આની યારે 80,000ની સરખામણી કરવી પડે તો 20ની સરખામણી જે છે એ 80,000 આરે કરવી પડશે 80,000 તો 80,000 જે છે તો કેટલા ગણા છે તો 200 ચોક 2 ચોક 8 થાય બરાબર તો 200 ચોક કરીએ તો 800 થાય 800 અને પાછળના 2 0 તો આની કરતાં કેટલા ગણા છે તો કે 400 ગણા છે તો 171 જે છે 171 એ પણ એની કરતાં કેટલા ગણા હશે 400 ગણા હશે 400 ગણા તો હવે પહેલાં તો આ પાછળના 2 0 અને 171 × 4 કરવાના 171 × 4 તો મેં શું કરવાનું મેં શું કીધું કે ભાઈ એના ડબલના પણ ડબલ કરવાના એના ડબલના પણ આ જો 171ના ડબલના પણ ડબલ આપણને ફાવશે નહીં તો આપણે ડાયરેક્ટ કરી નાખીએ આ 4 અને આ 1 તો 4 1 4 આ 4 અને 7 એનો ગુણાકાર તો કે 7 ચોક 28 28નો આંકડો વધી 2 તો વધી 2 અહીંયા મૂકી દીધી 4 અને 1 4 1 4 અને 4 ને 2 6 તો 68400 68400 જવાબ આવશે તો એ જવાબ અહીંયા આવે છે ચલો આગળનો બીજો દાખલો જોઈએ કે શું કહે છે એક ગામની વસ્તી 20,000 છે પ્રથમ વર્ષે 10% વધારો થાય છે પછી 5% ઘટાડો પછી 20% વધારો તો 3 વર્ષ પછી વસ્તી કેટલી હશે 10% એટલે શું તો કે 1/10 5% એટલે શું તો કે 1/20 અને 20% એટલે શું તો કે 20% એટલે 1/5 ચલો તો પહેલાં 10% વધારો તો એનો મતલબ શું કે 10માંથી 9 બનશે 10માંથી 9 પછી 5% ઘટાડો તો 5% ઘટાડો એટલે શું તો કે 1/20 તો 20માંથી 19 બનશે 20માંથી 19 અને 20% વધારો તો 1/5 તો શું બનશે 5માંથી 6 બનશે તો હવે શું બસ આ બધાનો સરવાળો કરી નાખવાનો 5 2 10 અને
100 આનો બધાનો શું થશે 20 પંચું 100 અને 100 ગુણ્યા 10 એટલે 1000 થશે બરાબર 20 પંચું 100 બરાબર 1000 થશે અને આ બાજુ પણ બધાનો જે છે એ ગુણાકાર કરવો પડશે તો 19 ગુણ્યા 9 કેટલા થયા હતા તો 19 ગુણ્યા 9 થયા હતા 171 હવે એને ગુણ્યા 6 કરીએ તો એને ગુણ્યા 6 અલગથી કરી દઈએ 6 6 7 42 વધી 4 6 1 6 અને 6 4 10 તો મતલબ જવાબ આવે છે 10 26 10 26 તો હવે અહીંયા તો એવું કહે છે કે પહેલાં વસ્તી 20,000 હતી પહેલાં વસ્તી 20,000 પણ આપણે તો કેટલી હતી તો કે આપણે 1000 હતી આપણે કેટલી હતી 1000 તો આને 20,000ને સરખાવવા પડશે 20,000ને સરખાવવા પડશે તો આની કરતાં કેટલા ગણા છે તો 1000 ગુણ્યા 2 કરીએ તો 2000 થાય આ 2000 અને આ પાછળનું 0 વધારાનું 0 તો આની કરતાં 20 ગણા છે તો આ પણ એની કરતાં કેટલા ગણા હશે 20 ગણા હશે 20 ગણા તો પહેલાં 0 મૂકી દઈએ અને આજે 1026 જે છે 1026 એના ડબલ કરી નાખીએ અથવા તો ચલો આ 6 દુ 12નો બગડો આ 6 દુ 12નો બગડો વધી 1 2 દુ 4 ને 5 0 ના 0 અને 2 1 2 તો 20520 20520 જવાબ જે છે એ આવવો જોઈએ 20520 એક મિનિટ અહીંયા અલગ જવાબ આવે છે ચાલો છોડો પણ આનો જવાબ જે છે આ જ આવતો હશે આમની કંઈક મિસ્ટેક હશે બરાબર અહીંયા કદાચ ભૂલ કેવું કંઈક હશે બાકી રીત ને એ બધું સાચું છે કદાચ મિસ્ટેક હોઈ પણ શકે છે એને કંઈ લેવા દેવા નથી આપણે મેઇન શું જોવાનું છે આપણે મેઇન રીત જોવાની છે ચાલો આગળનો બીજો દાખલો જોઈએ કે એક શહેરની વસ્તી 50,000 છે પહેલાં 20% ઘટાડો પછી 25% વધારો અને પછી 10% ઘટાડો ચલો 20% ઘટાડો 20% એટલે શું તો કે 1/5 1/5 તો મતલબ શું થયું 5માંથી 4 બની ગઈ પછી 25% વધારો તો 25% એટલે શું તો કે 1/4 1/4 તો એનો મતલબ શું 4માંથી 3 બની ગઈ 4માંથી 3 બની ગઈ અને પછી 10% ઘટાડો 10% એટલે શું તો કે 1/10 તો કે 10માંથી કેટલી બની ગઈ 10માંથી 9 બની ગઈ પહેલાંથી છેલ્લું કરવું છે તો આ બાજુ ગુણાકાર અને આ બાજુ પણ ગુણાકાર 5 ચોક 20 અને 20 ગુણ્યા 10 એટલે 200 તો 200માંથી કેટલી બની ગઈ તો 4 તારી 12 4 તારી 12 અને 12 નવા 108 200માંથી કેટલી બની ગઈ તો કે 200માંથી 108 બની ગઈ 200માંથી 108 બની ગઈ એક મિનિટ અહીં 25% વધારો છે તો અહીંયા 4માંથી 5 બનશે ચલો છોડો આગળનો દાખલો છે કે 50,000ની પહેલાં વસ્તી હતી પહેલાં કેટલી 50,000ની વસ્તી હતી પછી 20% ઘટાડો થયો પછી 25% વધારો થયો અને પછી 10% ઘટાડો થયો તો કેટલી વસ્તી હશે તો 20% એટલે કેટલા થાય તો કે 20% એટલે થાય 1/5 25% એટલે કેટલા થાય તો કે 1/4 અને 10% એટલે કેટલા થાય તો 1/10 પહેલાં શું થયું 20% ઘટાડો તો એનો મતલબ 5માંથી 4 બની ગઈ 25% વધારો 25% વધારો એટલે 4માંથી 5 બની ગઈ અને 10% ઘટાડો એટલે 10માંથી 9 બની ગઈ 10માંથી 9 હવે પહેલેથી છેલ્લું જોઈએ છે તો બંને બાજુ ગુણાકાર કરવો પડે બંને બાજુ ગુણાકાર તો 5 ચોક 20 અને 20 ગુણ્યા 10 એટલે 200 અને અહીંયા 5 ચોક 20 અને 20 ગુણ્યા 9 એટલે 9 દુ 18 તો 180 તો મતલબ કે 200માંથી 180 બની ગઈ 200માંથી 180 બની ગઈ પણ હવે જોઈએ પહેલાં વસ્તી 50,000 હતી પણ આપણી રકમ અનુસાર તો કેટલી છે આપણી રકમ અનુસાર 200 છે તો 200ની સરખામણી કરવી પડે 50,000 હારે તો 200 અને 50,000 તો કઈ રીતે સરખામણી કરીએ તો પહેલાં તો ચલો 200 જે છે 200ના 50,000 બનાવવા માટે શું કરવું પડે તો આને કેટલા આના કેટલા ગણા છે તો 2ની વાત કરીએ બરાબર તો 25 દુ 50 થાય 25 દુ 50 આ 25 દુ 50 થઈ ગયા આ 2 0 તો આ 2 0 આવી ગયા અને આ 2 0 તો કે 250 ગણા થાય 250 ગણા અમુક વાર આપણે તાળો મેળવી અને જોઈ પણ લેવાનું જો આપણે જોઈએ તો આ 1 2 અને 3 0 છે તો આ 1 2 અને 3 0 થઈ ગયા બરાબર અને 25 દુ 50 તો કે અહીંયા 50 છે પણ ખરા તો થઈ ગયું ને કે 200 તાળો મળી પણ ગયો તો આ પણ કેટલા હશે આ પણ એની કરતાં 250 ગણા હશે તો પહેલાં તો આ 0 0 આવી ગયા અને 18 ગુણ્યા 25 કરવા પડશે ચલો તો અહીંયા 25 ગુણ્યા 18 જે છે આપણે કરી નાખીએ તો કે 0 5 1 5 2 8 5 40 વધી 4 8 દુ 16 ને 4 20 બરાબર તો 0 5 અને 4 તો કે 450 તો કે 45,000 જવાબ આવવો જોઈએ 45 તો અહીંયા પણ જવાબ એ જ આવે છે 45,000 તો આવી રીતે આ બધા દાખલા તમે ગણી શકો છો ઓકે ચલો આગળનો દાખલો જોઈએ તો આગળનો દાખલો છે કે એક ગામની વસ્તી 16,000 છે પહેલાં 10% વધારો થાય પછી 10% ઘટાડો થાય પછી 20% ઘટાડો અને પછી 25% વધારો બરાબર એવી રીતનું છે તો સમજીએ પહેલાં 10% વધારો થાય 10% એટલે 1/10 તો વધારો થાય તો 10માંથી કેટલે બની જાય 10માંથી 11 બની જાય ફરીથી 10% વધારો થાય તો 10માંથી 11 બની જાય બીજા વર્ષે ત્રીજા વર્ષે 25% ઘટાડો 20% ઘટાડો થાય 20%
20% એટલે કેટલા થાય? તો કે 1/5. તો 5માંથી કેટલી બની જાય? 4 બની જાય. અને પછી 25% વધારો થાય તો 25% એટલે કેટલા થાય? તો કે 1/4. તો 4માંથી કેટલા બની જાય? 4માંથી બની જાય 5. પહેલેથી છેલ્લું ગોતું છે તો પહેલેથી છેલ્લું ગોતું હોય તો બંને બાજુ ગુણાકાર કરવો પડે. તો 10 દાન 100 અને 5 ચોક 20. તો અહીંયા કેટલા થાય? 2000 થઈ જાય. અને અહીંયા જોઈએ તો 5 ચોક 20 અને 11 121. તો 121 ગુણ્યા 20 કરવા પડે. 121 ગુણ્યા 20. તો આ 0 0 એમ અને 2 × 2 2 × 4 અને 2 × 2. તો શું આવે? 24 20. તો શું ખબર પડી કે વસ્તી 2000માંથી 2420 થઈ ગઈ. 2000માંથી 2420 થઈ ગઈ. પણ રકમ જોઈએ તો ખબર પડે કે પહેલાં વસ્તી 2000 નથી કેટલી હતી? 16000 હતી. પહેલાં વસ્તી 2000 નથી કેટલી હતી? 16000. તો 16000 સરખામણી કરવી પડે. 2000 કરતાં 16000 કેટલા ગણા છે? તો કે 8 ગણા છે. 8 દુ 16 થાય તો 8 ગણા છે. તો અહીંયા આ રકમ જે છે આ પણ આની કરતાં કેટલા ગણી હોવી જોઈએ? તો કે 8 ગણી હોવી જોઈએ. 8 ગણી. તો હવે 24 20 ગુણ્યા 8 કરીએ તો આ 8 0 આરે 0 8 દુ 16નો છગડો વધી 1 8 ચોક 32 ને 1 33નો તગડો વધી 3 8 દુ 16 ને 3 19. તો 19360 જે છે એ જવાબ આવશે. 19360. 19360. અહીંયા બધા ઓપ્શન જે છે એ ખોટા છે. બરાબર. જવાબ શું આવશે? 19360 આવશે. આગળનો બીજો દાખલો છે કે એક શહેરની વસ્તી 1 લાખ છે. 5% ઘટાડો, 10% ઘટાડો, 20% વધારો. ચલો આપણે ડાયરેક્ટ જઈએ. બરાબર. કે 5% ઘટાડો. 5% એટલે શું થાય? તો 1/20. તો એનો મતલબ શું થાય? કે 20માંથી 19 બની જાય છે. 10% ઘટાડો. 10% એટલે થાય 1/10. તો એનો મતલબ કે 10માંથી 9 બની જાય છે. 20% વધારો. 20% એટલે થાય 1/5. તો મતલબ શું થાય? કે 5માંથી 6 બની જાય છે. 10% વધારો એટલે થાય 1/10. તો 10માંથી 11 બની જાય છે. ફરીથી એકવાર જોઈ લઈએ. 5% ઘટાડો તો કે 20માંથી 19. 10% ઘટાડો તો કે 10માંથી 9. 20% વધારો તો કે 5માંથી 6. અને 10% વધારો તો કે 10માંથી 11. પહેલેથી છેલ્લે જોવું છે તો બધાનો ગુણાકાર કરવો પડશે. આ બાજુ અને આ બાજુ બંને બાજુ. તો 20 દાન કેટલા થાય? 200 થાય. અને 5 દાન થાય 50. તો 20 દાન 200 તો કે આ 200 અને 5 દાન 50. બરાબર. તો 5 દુ 10 અને પાછળના 3 0. અથવા જો આ 5 દુ 10 આ 10 ને 1 2 3 0. તો 1 2 અને 3 0. તો 10,000 જવાબ આવશે. આ બાજુ પણ બધાનો ગુણાકાર કરવો પડશે. તો 19 9 તો કે 171 અને 11 6 66. 11 6 66. ચલો બંનેનો ગુણાકાર કરી નાખીએ. બરાબર. તો ઝડપથી કરવા માટે હું ડાયરેક્ટ કેલ્ક્યુલેટરમાં કરી નાખું છું. 171 ગુણ્યા 66. તો કે 171 ગુણ્યા 66 તો 11286 જવાબ આવશે. 11286. બરાબર. તો 10,000માંથી 11,286 વસ્તી થઈ ગઈ. 10,000માંથી 11,286 વસ્તી. પણ રકમ એવું કહે છે કે પહેલાં 10,000 વસ્તી નથી. કેટલી હતી? 1 લાખ હતી. કેટલી હતી? 1 લાખ. 1 2 3 4 અને 5. આની કરતાં કેટલા ગણી? તો કે 100 ગણી. કેમ? કારણ કે અહીંયા 4 0 તો હતા જ અને 5 0. 100 નહીં, સોરી 10 ગણી હતી. કેટલી હતી? તો કે 10 ગણી હતી. તો આ રકમ પણ એની કરતાં કેટલી હશે? તો કે આ રકમ જે છે એ પણ એની કરતાં 10 ગણી હશે. એની કરતાં કેટલી હશે? 10. તો પાછળ 0 લાગી જશે. 11 2 86 અને 0. તો 11 2 86 અને 0 જવાબ એ. બરાબર. તો અહીંયા પણ જવાબ એ જ આવે છે. તો આગળ આની જેવા બીજા ઘણા બધા દાખલા છે. એ બધાનો તમારે જાતે ગણવાના છે અને હોમવર્કમાં ગણી અને કહેવાનું છે. બરાબર. બીજા ઘણા બધા દાખલા છે એ તમારે પ્રેક્ટિસમાં જાતે ગણવાના છે અને પછી મને મોકલવાના છે. આ બધા દાખલા જે છે. બરાબર. બાકી તો બીજા અમુક સહેલા છે. ઇન શોર્ટ તમારો કોન્સેપ્ટ તમારા મગજની અંદર ક્લિયર હોવો જોઈએ કે કઈ રીતે ગણવાનું, કઈ રીતે આગળ વધવાનું, એ બધું. બરાબર. ઓકે. ચલો. તો હવે અત્યારે મેં તમને ચલાવી દીધું કે શોર્ટ ટ્રીકના માધ્યમથી આ આખા બધા દાખલા જે છે એ કઈ રીતે ગણી શકાય. પણ હવે આપણે લોંગ ટ્રીક પણ તમને ખબર હોવી જોઈએ. તમારે બંને રીતે જે છે એ દાખલા ગણવાના છે. તો લોંગ ટ્રીક કઈ રીતે વર્ક કરે એ જોઈએ. આની સાચી રીત શું છે? તો આપેલું છે કે 50,000 વસ્તી છે અને દર વર્ષે 10%નો વધારો થાય તો 2 વર્ષ પછી કેટલી વસ્તી હશે? તો આ તો એકદમ સહેલો દાખલો છે. પહેલા વર્ષે કેટલી થઈ જાય? તો કે 50,000ના 10% વધી જાય. તો 50,000ના 10% કેટલા થાય? તો 50,000ના 10% થાય 5,000. તો પહેલા વર્ષે વધી ગઈ તો કેટલી થઈ જાય? 55,000. બીજા વર્ષે પાછા આના 10% વધી જાય તો 55,000ના 10% કેટલા થાય? 55,000ના 10% થાય 5500. તો આમાં પાછા 5500 એડ કરી દેવાના. તો 55,000 વત્તા 5,000 એટલે 60,000. તો કે 60,500 આ જવાબ આવે. તો આ તો એકદમ સહેલો દાખલો હતો. તો આવી રીતે ડાયરેક્ટ તમારે વધારો કરી અને જોઈ લેવાનો. બીજું, હવે માની લો કે કોઈ ગામમાં વસ્તી પહેલાં 10,000 છે. તો પ્રથમ વર્ષે 10% વધે તો 10,000ના 10% કેટલા થાય? તો કે 10,000ના 10% થાય 1,000.
તો વધે તો કેટલી થઈ જાય? 11,000 થઈ જાય, 11,000. હવે પછી 11,000 ઉપર હિસાબ કરવાનો. બીજો હિસાબ જે કરવી એ કોની ઉપર કરવાનો? 11,000. બીજા વર્ષે શું થઈ જાય? 20% ઘટી જાય. તો 11,000ના 20% કેટલા થાય? તો કે 11,000ના 20% જોઈએ. 11,000ના 20%. તો કે 11,000ના 20% થઈએ 1,100 અને બીજા 1,100 એટલે 2,200. તો હવે 11,000માંથી 2,200 કાઢી નાખવાના. 11,000 જે છે એમાંથી 2,200 કાઢી નાખવાના અને જે જવાબ આવે એ. પછી જે જવાબ આવે એમાં પાછી એના 30% ગોતવાના અને એના આધારે જે છે એ કરવાનું. તો તમારા બંને રીતનો ઉપયોગ કરવાનો છે. તમારે આ રીતે પણ દાખલા ગણવાના છે. બરાબર. ત્રીજો દાખલો જોઈએ. હવે જો આવું હોય તો શું કરવાનું? ચલો, આમાં તો વસ્તી આપેલી જ નથી. આમાં ચલો આની પહેલાંનામાં તો આમાં વસ્તી આપેલી હતી, તો આપણે ડાયરેક્ટ એના 10% અને 20% અને 30% ગોતતા હતા. પણ આમાં વસ્તી આપેલી જ નથી, તો શું કરવાનું? જ્યારે વસ્તી ન આપેલી હોય તો શું કરવાનું? તો એવા કેસની અંદર આપણે 100 ધારીને ગણવાનું. એવા કેસમાં શું કરવાનું? 100 ધારીને ગણવાનું. તો માની લો કે ધારો કે વસ્તી કેટલી છે? કે ધારો કે વસ્તી પહેલાં કેટલી હતી? તો કે ધારો કે વસ્તી પહેલાં હતી 100 હતી. હવે શું થયું? પ્રથમ વર્ષે 5% વધી. તો 100ના 5% કેટલા થાય? તો કે 5 જ થાય. તો પ્રથમ વર્ષે કેટલા થઈ ગયા? કે પ્રથમ વર્ષે 5%નો વધારો થયો એટલે 105 થઈ ગયા. બીજા વર્ષે 5% ઘટી. તો હવે 105ના 5% ગોતવા પડે. 105ના 5% કેટલા થાય? તો 105 જે છે 105 એના 5%. તો એના 10% પહેલાં તો કેટલા થાય? 10% થાય 10.5. 10.5 એના અડધા કરો એટલે આપણને મળી જાય. તો 10.5. 10.5ને આપણે 10.50 પણ લખી શકીએ. તો આના અડધા કેટલા થાય? તો કે 5.25. 5.25. તો બીજા વર્ષે શું થાય છે? બીજા વર્ષે 5% ઘટે છે. તો આ 105માંથી 5.25 કાઢવાના. તો 105માંથી આ 5 જાય તો 100 અને 100માંથી વળી 0.25 કાઢવાના. તો કેટલા થાય? 99.75 જેવું થાય. 99.75. અને 2 વર્ષના અંતે ગામની વસ્તી કેટલી થઈ છે? 47,880. તો આમાં 2 વર્ષના બીજા વર્ષના અંતે કેટલી થઈ છે? 99.75. પણ હકીકતમાં રકમ અનુસાર કેટલી થઈ છે? 47,880. તો આની હારે હવે ગણા કરી અને કરવાનું. તમારે ઇન શોર્ટ બંને રીત જે છે એનો ઉપયોગ કરવાનો છે, કારણ કે કેલ્ક્યુલેશન ફાસ્ટ હોવી જોઈએ. બંને રીતના આધારે દાખલા ગણવાના છે. ક્યારે કઈ રીતની જરૂર પડી જાય એ હું તમને કહી શકું નહીં. એટલે બંને રીતે તમારે દાખલા ગણવાના છે. તો આમાં પણ સેમ એ જ વસ્તુ છે કે પહેલાં કોઈ આમાં વસ્તી આપેલી નથી, તો આપણે શું માની લેવાનું? કે ધારો કે વસ્તી પહેલાં કેટલી હતી? કે ધારો કે વસ્તી 100 હતી. એમાં 5% મરી ગયા. તો 100માંથી 5% ઘટી ગયા. પહેલાં 100 હતી. 100ના 5% થાય 10. 100ના 5% થાય 5. તો એમાંથી 5 મરી ગયા. તો પહેલા વર્ષે કેટલા થઈ ગયા? 95. બીજા વર્ષે બાકી રહેલામાંથી 10% નીકળી ગયા. તો આના 10% કેટલા થાય? 9.5. તો 95માંથી 9.5 જે છે એ બાદ કરવાના. અને હવે જે બાદ કર્યા એ જે જવાબ આવે એને 34,200 હારે સરખાવવાનો. બરાબર. આ બધું હવે હું ચલાવતો નથી, એ તમારી સાથે ગણી લેવાનું. પ્રેક્ટિસ કરવાની તમારે ઇન શોર્ટ બંને રીતે. 20,000ની વસ્તી છે. દર વર્ષે 10%નો વધારો થાય. તો 20,000ના પહેલાં 10% કેટલા થાય? તો 20,000ના 10% થાય 2,000. બરાબર. 2,000 થશે. તો પહેલા વર્ષે કેટલી થઈ ગઈ? 20,000ની થઈ ગઈ 22,000. બીજા વર્ષે વળી પાછો 10%નો વધારો થાય તો 2,200. તો આમાં વળી પાછા 2,200 વધી જાય. તો 22,000 નહીં 24,000 અને ઉપર 24,200. બરાબર. તો આવી રીતે તમારા બધા બંને રીતે તમારા દાખલા જે છે એ ગણવાના છે. આ બધું તમારે હોમવર્કમાં કરવાનું છે. બંને રીતે દાખલા કરવાના છે.